હેલો ફ્રેન્ડ્સ, હું સીએ ઓજસ મહેતા. જેમ કે સેમ ફાઈના લેક્ચર્સ હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને સેમ 5 માં તમને અકાઉન્ટ 7 નું આપણે ડિટેલ્ડમાં પેપર સ્ટાઇલ અને કન્ટેન્ટ્સ એટલે કે ચેપ્ટર્સ જે આવે છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે આજે એ જ અકાઉન્ટ 7 માં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઈઝીમાં ઈઝી ટોપિક એક આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ જેનું નામ છે માર્જિનલ કોસ્ટિંગ. ફ્રેન્ડ્સ સમજો, માર્જિનલ કોસ્ટિંગ ને ઘણી વખત છે ને બીજી ભાષામાં વેરિયેબલ કોસ્ટિંગ પણ કહેવાય છે. શું કહેવાય છે? વેરિયેબલ કોસ્ટિંગ. ઓકે, હવે ફ્રેન્ડ્સ સૌથી પહેલા સમજો કે આ માર્જિનલ કોસ્ટ એટલે કે માર્જિનલ કોસ્ટિંગ અને માર્જિનલ કોસ્ટ એનો મીનિંગ ક્યાંથી અને કેવી રીતે આવે છે. આ ચેપ્ટરમાં તમારે એક વસ્તુ બહુ સરખી રીતે સમજી રાખવી પડશે અને અઝ્યુમ કરી રાખવી પડશે કે ઓલવેઝ કોઈ પણ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાની કોસ્ટ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક છે ફિક્સ્ડ કોસ્ટ અને બીજી છે વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે કે જે હંમેશા ફિક્સ જ રહે છે, irrelevant of number of units produced or output done, while variable cost is completely dependent upon what? Production. If number of units produced increases, variable cost increases. If number of units produced decreases, variable cost decreases. એટલે ગુજરાતીમાં આપણે સિમ્પલ વર્ડ્સમાં ફિક્સ કોસ્ટ ને છે ને સ્થિર ખર્ચા કહેતા અને વેરિયેબલ કોસ્ટ ને આપણે છે ને ચલિત ખર્ચા કહેતા. બરાબર છે? તો પ્રોડક્શનના પ્રમાણે જે પણ યુનિટની કોસ્ટ ચેન્જ થાય, પ્રોડક્શનના કારણે જે પણ કોસ્ટ ચેન્જ થાય એને વેરિયેબલ કોસ્ટ કહેવાય. અને પ્રોડક્શનના કારણે કોઈ કોસ્ટમાં કઈ અસર ના આવે, જે હંમેશા ફિક્સ જ રહે છે, એને કઈ કોસ્ટ કહેવાશે? ફિક્સ કોસ્ટ કહેવાશે. સિમ્પલ ભાષામાં એક એક્ઝામ્પલ દઈ દઉં ફ્રેન્ડ્સ. Rent of a factory, which is always a fixed cost because it is not dependent on number of units produced, but direct material and direct labor cost of producing a unit, it is fixed cost. Variable cost. Why? Because if output increases, then material cost and labor cost will also increase. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે સમજો ફ્રેન્ડ્સ કે અહીંયા તમે માર્જિનલ કોસ્ટિંગ જેમ કે મેં તમને સમજાવ્યું કે એનું બીજું નામ શું છે? વેરિયેબલ કોસ્ટિંગ પણ છે. બરાબર છે? તો અહીંયા તમે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને વેરિયેબલ કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ છે. કારણ કે મેજર ડિસિઝન ઓફ ધ મેનેજરિયલ પાવર ઇઝ બીંગ ડન ઓન ધ બેસિસ ઓફ વેરિયેબલ કોસ્ટ ઓન્લી. For managerial decision, product cost is determined on the basis of કઈ કોસ્ટ ના બેઝ ઉપર? વેરિયેબલ કોસ્ટ ના બેઝ ઉપર પ્રોડક્ટ ની કોસ્ટ નક્કી થાય છે. કારણ કે ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ રહેવાની છે. હવે પ્રોડક્ટ ની કોસ્ટ આપણે કેવી રીતે નક્કી કરશું? તો અહીંયા અને it is always on the basis of what? વેરિયેબલ કોસ્ટ. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ઇકોનોમિક્સમાં માર્જિનલ કોસ્ટ આપણે ભણી ગયા છે. માર્જિનલ કોસ્ટ એટલે શું થાય? તો કે એની ચેન્જ in total cost of production due to increase or decrease of output, volume or production, then such change is called what? Marginal cost. એટલે કે એક યુનિટ વધારે કે ઓછું પ્રોડ્યુસ કરવાના કારણે ટોટલ કોસ્ટમાં જે પણ ચેન્જ આવશે, જે પણ ડિફરન્સ આવશે, જે પણ ફરક આવશે એને આપણે કઈ કોસ્ટ કહીશું? માર્જિનલ કોસ્ટ. Any change in total cost of production due to increase or decrease in output by one unit, એક યુનિટના કારણે કઈ પણ પ્રોડક્શનની કોસ્ટમાં ચેન્જ આવ્યો, then such cost will be treated as what? Marginal cost. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે ફ્રેન્ડ્સ સૌથી પહેલા અહીંયા કરીએ અકોર્ડિંગ ટુ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ્સ. બરાબર છે? કે જે સીમા તરીકે ઇન્સ્ટિટ્યૂટ છે ઇંગ્લેન્ડની, જેના પેલું એનું નામ હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ
કોસ્ટ એન્ડ વર્ક અકાઉન્ટન્ટ્સ એ લોકોએ આવી ડેફિનેશન આપેલી છે જે આ ડેફિનેશન છે એવું જ કંઈક કહે છે. શું છે? that amount at any given volume of output by which aggregate cost, aggregate बोले तो total cost are changed if the volume of output is increased or decreased, again by how much units? 1 unit. એક યુનિટના પ્રોડક્શનમાં ફેરફાર થવાથી, પ્રોડક્શન એક યુનિટથી વધવાથી અથવા તો પ્રોડક્શન એક યુનિટ ઘટવાથી જે પણ એગ્રીગેટ કોસ્ટમાં ચેન્જ આવે એને આપણે શું કહેશું? માર્જિનલ કોસ્ટ કહેશું. શું કહેશું આપણે એને? માર્જિનલ કોસ્ટ. અને માર્જિનલ કોસ્ટિંગ એટલે શું? The ascertainment of marginal cost and the effect on the profit due to change in volume and output by differentiating between fixed cost and variable cost is called what? Marginal costing. એટલે કે માર્જિનલ કોસ્ટ નું અસરટેનમેન્ટ થાય અને ડ્યુ ટુ ચેન્જ ઇન વોલ્યુમ ના કારણે પ્રોફિટ ઉપર શું અસર થશે એની કોસ્ટિંગની સિસ્ટમને આપણે શું કહીએ છીએ? માર્જિનલ કોસ્ટિંગ કહીએ છીએ. અને મેં તમને કીધું એ પ્રમાણે માર્જિનલ કોસ્ટિંગ નું બીજું નામ શું છે? વેરિયેબલ કોસ્ટિંગ પણ છે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે અહીંયા કને મેં કેરેક્ટરિસ્ટિક ઓફ માર્જિનલ કોસ્ટિંગ લખ્યા છે. સમજો. સૌથી ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક, માર્જિનલ કોસ્ટ ને બીજા શબ્દમાં શું કહેવાય? વેરિયેબલ કોસ્ટ. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઈ છે, cost are only on the basis of what? Variable cost. એટલે કે જે પણ વેરિયેબલ ચલિત ખર્ચ હશે ને એના જ પ્રમાણે કોસ્ટ એટલે કે પડતર નક્કી થશે. સેકન્ડ, marginal costing helps management to take important decision કે કયો પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવો જોઈએ, કયો પ્રોડક્ટ પ્રોડ્યુસ ના કરવો જોઈએ, કે કયો પ્રોડક્ટ વધારે પ્રોડ્યુસ કરવો જોઈએ, કયો પ્રોડક્ટ ઓછો પ્રોડ્યુસ કરવો જોઈએ, એ બધી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટને ક્યાંથી મળશે? ઇટ વિલ બી ફ્રોમ વોટ? માર્જિનલ કોસ્ટિંગ. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જેમ કે આ આખી કોસ્ટિંગ સિસ્ટમમાં માર્જિનલ કોસ્ટિંગમાં વેરિયેબલ કોસ્ટને ઇમ્પોર્ટન્સ દેવાય છે. તો થર્ડ કેરેક્ટરિસ્ટિક એનો એ છે, ધ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ and work in progress એટલે કે WIP are valued on the basis of marginal cost, that is again what? Variable cost. ઈ કેના બેઝ ઉપર વેલ્યુ થાય છે? It is valued on the basis of what? Marginal or variable cost. બરાબર? Next important thing, selling price will be determined which will be equal to marginal cost plus contribution. કન્ટ્રીબ્યુશન ને ગુજરાતીમાં ફાળો કહેવાય. બરાબર છે? એ હું તમને હમણાં જ 2 મિનિટમાં એક આખું આપણી ટેબલ કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનમાં સમજાવીશ કે કન્ટ્રીબ્યુશન કેવી રીતે આવે છે. પણ સેલિંગ પ્રાઇસ કેવી રીતે નક્કી થશે? માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ બોલે તો વેરિયેબલ કોસ્ટ પ્લસ શું થશે? કન્ટ્રીબ્યુશન. બરાબર છે? કન્ટ્રીબ્યુશન એટલે શું થાય? તો અત્યારે સિમ્પલ ભાષામાં હું તમને કહું, then contribution is what? Difference between selling price and variable cost is known as contribution. Contribution ને શું કહેવાય? સેલિંગ પ્રાઇસ માંથી તમે વેરિયેબલ કોસ્ટ માઈનસ કરી નાખો પછી જે વધે એને શું કહેવાય? કોન્ટ્રીબ્યુશન કહેવાય. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, માર્જિનલ કોસ્ટિંગ સિસ્ટમ થી આપણને બ્રેક ઇવન પોઈન્ટ ખબર પડે છે. બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું? a point of sale or a point of output where there will be no profit or no loss is called what? A break even point. કે તમે કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરો કે જેના કારણે તમને પ્રોફિટ કે લોસ નથી થતો. બરાબર છે? there is no profit or no loss, it can be known from what? Marginal costing. બરાબર છે ફ્રેન્ડ્સ? so this is the real basics of this chapter કે what is the meaning of marginal costing, એમાં marginal cost શું થાય અને પછી marginal costing નો મતલબ શું થાય. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, પ્લીઝ આટલું નોટ ડાઉન કરી લો તમે. બરાબર? આ
આપણે આગળ હવે હું તમને જે ટેબલ કહેતો હતો એ હું તમને હમણાં જ આના પછી કરાવવાનો છું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ માર્જિનલ કોસ્ટિંગ ના ક્વેશ્ચન્સ માં આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ કે પ્રોફિટ સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવાય એ હું તમને અહીંયા સમજાવું છું. સરખી રીતે સમજો. આપણે આ વસ્તુ દરેક ક્વેશ્ચન માં કરવાની છે કે જેના કારણે તમારા સમ નું સોલ્યુશન એકદમ ઈઝી થઈ જાય અને તમને ઘણા બધા ફોર્મ્યુલા યાદ પણ નહીં રાખવા પડે, કારણ કે એના ઉપરથી તમને બધી ખબર પડી જશે. તો સૌથી પહેલા અહીંયા કને હું લખું છું સેલિંગ પ્રાઇસ એટલે કે સેલ્સ સિમ્પલ ભાષામાં. એનામાંથી હું માઈનસ કરીશ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ means what? any cost which vary according to production. ઈ બધાને વેરિયેબલ કોસ્ટ કહેવાય. સેલિંગ પ્રાઇસ માંથી વેરિયેબલ કોસ્ટ માઈનસ કરીએ તો આપણને જે મળશે એને શું કહેવાય? કોન્ટ્રીબ્યુશન કહેવાય. હમણાં જ મેં તમને કીધું હતું કે કોન્ટ્રીબ્યુશન means what? it is difference between selling price and variable cost. ઓકે, કોન્ટ્રીબ્યુશન માંથી માઈનસ થશે ફિક્સ્ડ કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટ માઈનસ થશે અને પછી જે બચશે ઈ જો પોઝિટિવ આવશે તો ઈ પ્રોફિટ હશે અને જો નેગેટિવ આવશે તો ઈ શું હશે? લોસ હશે. એટલે પોઝિટિવ આવ્યો તો પ્રોફિટ અને નેગેટિવ આવ્યો તો લોસ. બરાબર છે? એટલે આ બ્રેકેટ ઇન્ડિકેટ કરે છે લોસ અને બ્રેકેટ નથી ઇન્ડિકેટ કરે છે શું? પ્રોફિટ. બરાબર છે ફ્રેન્ડ્સ? સો ધીસ ઇઝ ધ ઇન્કમ સ્ટેટમેન્ટ. હવે સમજો ફ્રેન્ડ્સ, અહીંયા તમે આપણે એક વસ્તુ તો સ્ટડી કરી કે કન્ટ્રીબ્યુશન એટલે શું થાય? તો કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇટ ઇઝ સેલિંગ પ્રાઇસ માઈનસ વેરિયેબલ કોસ્ટ. માઈનસ શું થાય છે? વેરિયેબલ કોસ્ટ. ઓકે, પછી બીજી વસ્તુ, પ્રોફિટ કે લોસ કેમ ખબર પડે? તો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ કોસ્ટ શું થાય છે? માઈનસ. તો અહીંયા તમે આપણે શું લખશું? ટોટલ કન્ટ્રીબ્યુશન. ટોટલ કન્ટ્રીબ્યુશન માઈનસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. બરાબર? અને ત્રીજી એક વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બ્રેક ઇવન પોઈન્ટ. હવે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ સચ અ સિચ્યુએશન where there is neither profit nor loss. એટલે કે તમને પ્રોફિટ એ નથી થતો અને લોસ એ નથી થતો. એટલે ફ્રેન્ડ્સ સમજો, આ જે મેં આનું ટેબલ ડ્રો કર્યું છે ને એનામાં નો પ્રોફિટ નો લોસ એટલે આનો આન્સર અહીંયા 0 આવવો જોઈએ. હવે આનો આન્સર 0 ક્યારે આવે? જ્યારે તમારી ફિક્સ કોસ્ટ અને કન્ટ્રીબ્યુશન બંને શું હોય? ઇક્વલ હોય. એટલે એટ બ્રેક ઇવન પોઈન્ટ શું થશે ફ્રેન્ડ્સ? total contribution will be equal to total fixed cost. will be equal to total fixed cost. તો આ પોઈન્ટ ને આપણે શું કહેશું? બ્રેક ઇવન પોઈન્ટ કહેશું. બરાબર છે ફ્રેન્ડ્સ? અને જો તમારું ટોટલ કન્ટ્રીબ્યુશન ફિક્સ કોસ્ટ કરતા વધારે હોય તો તમને પ્રોફિટ થશે અને ટોટલ કન્ટ્રીબ્યુશન ફિક્સ કોસ્ટ કરતા ઓછું હોય તો તમને શું થશે? લોસ થશે. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે આપણને વારંવાર આ ચેપ્ટરમાં યુઝ કરવાનું આવશે, જેને કહેવાય છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને શોર્ટ ફોર્મમાં આપણે પીવી રેશિયો પણ કહીએ છીએ. હવે પીવી રેશિયોનો ફોર્મ્યુલા શું થાય? તો પીવી રેશિયોનો ફોર્મ્યુલા આમ છે: કોન્ટ્રીબ્યુશન upon sales multiplied by 100. Contribution upon sales by contribution upon sales into 100.
સમજો ફ્રેન્ડ્સ કે તમે આ ટોટલ ઉપર લ્યો કે ઇન્ડિવિડ્યુઅલ લ્યો, આન્સર સેમ જ આવશે કે જો તમે ઇન્ડિવિડ્યુઅલ 1 યુનિટ નું લેતા હો તો કોન્ટ્રીબ્યુશન એ 1 યુનિટ અને સેલ્સ પ્રાઇસ પણ 1 યુનિટ મલ્ટીપ્લાઈડ બાય 100 તો પણ તમારો આન્સર ઈ જ રહેશે. અને જો તમે ટોટલ કોન્ટ્રીબ્યુશન અપોન ટોટલ સેલ્સ ઇન્ટુ 100 લ્યો તો પણ તમારો પીવી રેશિયો નો આન્સર ઈ જ રહેશે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, જેનો પણ પીવી રેશિયો વધારે હશે એની પ્રોફિટ અર્નિંગ કેપેસિટી વધુ હશે અને જેનો પીવી રેશિયો ઓછો હશે એની પ્રોફિટ અર્નિંગ કેપેસિટી શું રહેશે? ઓછી રહેશે. એનું રીઝન છે ફ્રેન્ડ્સ, સિમ્પલ લોજિક. વળી હું તમને આ ટેબલ પર જ આવું છું. જો મારો પીવી રેશિયો વધારે હશે તો મારું કન્ટ્રીબ્યુશન વધુ હશે અને કન્ટ્રીબ્યુશન વધુ હોય અને ફિક્સ કોસ્ટ ફિક્સ જ રહે તો મારો પ્રોફિટ ઓટોમેટિકલી શું થઈ જાય? વધી જાય. કરેક્ટ. અને જો તમારું કન્ટ્રીબ્યુશન ઓછું હોય તો પીવી રેશિયો ઓછો હશે તો કન્ટ્રીબ્યુશન ઓછું અને ફિક્સ કોસ્ટ છે ફિક્સ છે તો તમારો પ્રોફિટ ઓછો હશે અથવા તો તમને શું થશે? લોસ થશે. બરાબર છે? તો પ્રોફિટ વોલ્યુમ રેશિયો નો ફોર્મ્યુલા શું છે? contribution upon sales multiplied by 100. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, હવે બ્રેક ઇવન પોઈન્ટ ગોતવાનો પણ ફોર્મ્યુલા છે. બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ ટર્મ્સ. આપણે રૂપીસ માં બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. તો બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ will be equal to fixed cost divided by profit volume ratio percentage. શું કરવાનું? ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય પ્રોફિટ વોલ્યુમ રેશિયો અને percentage પ્રેસ કરવાનું કેલ્ક્યુલેટરમાં. અને જો તમારે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ગોતવું હોય તો અહીંયા કને તમારો ફોર્મ્યુલા શું થઈ જશે? ફિક્સ કોસ્ટ divided by contribution per unit. Contribution per unit. તો આ તમને કેનામાં આન્સર મળી જશે? બ્રેક ઇવન પોઈન્ટ નો યુનિટ્સ માં આન્સર મળી જશે. બરાબર છે ફ્રેન્ડ્સ? પછી ઘણી વખત એ લોકો એવો પણ ક્વેશ્ચન પૂછતા હોય કે sales required to earn so much amount of profit. તો sales to earn certain amount of profit, certain amount of profit. તો અહીંયા કને required sales is equal to શું થશે ફોર્મ્યુલા? તો આ તો ઈ જ રહેશે ફોર્મ્યુલા, ખાલી આમાં વધારાની વસ્તુ શું એડ થઈ જશે? પ્રોફિટ. તો આ જ ફોર્મ્યુલામાં ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ divided by profit volume ratio in percentage. અને જો યુનિટ્સ આ કેનામાં આવ્યું? in rupees. અને required sales in units ગોતવું હોય તો સેમ વસ્તુ આ ફોર્મ્યુલા પણ પ્રોફિટ છે એટલે અહીંયા કને પ્રોફિટ હોય તો પ્લસ થઈ જાય, લોસ હતું તો શું થઈ જાય? માઈનસ થઈ જાય. સિમ્પલ. બરાબર? તો ફિક્સ કોસ્ટ પ્લસ રિક્વાયર્ડ પ્રોફિટ divided by contribution per unit. Contribution per unit. બરાબર છે ફ્રેન્ડ્સ? અને જો સેલ્સ ટુ ઇન્કર સર્ટન અમાઉન્ટ ઓફ લોસ હતો તો પ્રોફિટ હોય તો પ્લસ થાય છે, લોસ હતો તો શું થાય? માઈનસ. તો આ ફોર્મ્યુલા શું થઈ જાય? સેલ્સ ઇન ઓર્ડર ટુ ઇન્કર સર્ટન અમાઉન્ટ ઓફ લોસ તો ફિક્સ્ડ કોસ્ટ માઈનસ લોસ divided by profit volume ratio percentage. અને જો યુનિટ્સ માં ગોતવાનું હોય તો યુનિટ્સ માં હું શું કરું? ફિક્સ્ડ કોસ્ટ minus loss divided by contribution per unit. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે. પ્લીઝ આને નોટ ડાઉન કરી લો. પછી હું તમને નાનકડો એક એવો સમ તમને કરાવડાવું કે જેનામાં આપણે બ્રેક ઇવન પોઈન્ટ અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો એ આપણે ફાઇન્ડ કરી શકીએ. પ્લીઝ આને નોટ ડાઉન કરી લેજો.
selling price is rupees 10 per unit, variable cost is equal to rupees 6 per unit, fixed cost is equal to rupees 12,000. Find break even point, profit volume ratio and sales required to earn profit of rupees 20,000. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, તો હવે આપણે અહીંયા અને સૌથી પહેલા ફ્રેન્ડ્સ શું કરશું તો ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીએ. સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલા છે? 10. એનામાંથી હું માઈનસ કરું, વેરિયેબલ કોસ્ટ કેટલી છે? 6. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ શું આવ્યું? ઇટ ઇઝ વોટ? 4. અને ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે ફ્રેન્ડ્સ? ફિક્સ્ડ કોસ્ટ ઇઝ 12,000. ઓકે, તો હવે સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરશું પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પ્રોફિટ વોલ્યુમ રેશિયો નો ફોર્મ્યુલા શું છે? કન્ટ્રીબ્યુશન અપોન સેલ્સ ઇન્ટુ 100. તો કન્ટ્રીબ્યુશન અહીંયા તને કેટલું છે? 4. સેલ્સ કેટલું છે? 10 મલ્ટીપ્લાઈડ બાય 100. તો આનો આન્સર કેટલો આવશે ફ્રેન્ડ્સ? 40%. કેટલા પરસન્ટ? 40%. પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળી ગયો. હવે બ્રેક ઇવન પોઈન્ટ રૂપીસ માં જોવું હોય તો ફોર્મ્યુલા શું છે? ફિક્સ્ડ કોસ્ટ અપોન પ્રોફિટ વોલ્યુમ રેશિયો પરસેન્ટેજ. તો BEP in rupees is equal to fixed cost upon profit volume ratio percentage. 12,000 divided by 40% is equal to, આપણે કેલ્સી લઈ લઈએ ફ્રેન્ડ્સ. 12,000 divided by 40%, તો આન્સર આવે છે 30,000 રૂપીસ. અને જો બ્રેક ઇવન પોઈન્ટ યુનિટ્સ માં જોતું હોય તો આપણે શું કરાય? બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય contribution per unit. એટલે 12,000 divided by contribution per unit કેટલું હતું? 4 rupees. તો આનો આન્સર કેટલો આવે? 3000 યુનિટ્સ. હવે ફ્રેન્ડ્સ, આ 3000 યુનિટ્સ ને તમે સેલિંગ પ્રાઇસ થી મલ્ટીપ્લાય કરો એટલે તમારો આ BEP મળી જશે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, અને હવે થર્ડ ક્વેશ્ચન આપણો આ હતો, sales required to earn profit of 20,000. તો આનામાં આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ફિક્સ્ડ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન પ્રોફિટ વોલ્યુમ રેશિયો પરસેન્ટેજ. તો અહીંયા ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે ફ્રેન્ડ્સ? 12,000. પ્રોફિટ કેટલો કમાવો છે? 20,000 ડિવાઇડેડ બાય પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેટલો છે? 40%. તો 32,000 divided by 40%, તો આનો આન્સર કેટલો આવે? 80,000 રૂપીસ. અને જો મારે યુનિટ્સ માં ગોતવું હોય તો required sales in units is equal to fixed cost plus profit upon contribution per unit. This is equal to 12,000 plus 20,000 જે required profit છે divided by contribution per unit કેટલો હતો ફ્રેન્ડ્સ? 4 rupees. તો 32,000 divided by 4, આપણો આન્સર કેટલો આવે? 8,000 units is required to be sold in order to earn profit of how much?
20,000 અને આ 8,000 ને તમે સેલિંગ પ્રાઇસ થી મલ્ટીપ્લાય કરો તો તમને અહીંયા તને રિક્વાયર્ડ સેલ્સ ઇન ક્યાં મળી જાય રૂપીસ મળી જાય એટલે ફ્રેન્ડ્સ યાદ રાખજો માર્જિનલ કોસ્ટિંગ ના કોઈ પણ ક્વેશ્ચન માં આ જે ટેબલ બનાવવાનું છે સેલિંગ પ્રાઇસ માઈનસ વેરિયેબલ કોસ્ટ will give me contribution per unit એમાંથી ફિક્સ કોસ્ટ માઈનસ કરો તો શું મળે પ્રોફિટ જેટલી પણ વસ્તુ પોસિબલ હોય આ ટેબલમાં લખો પછી તમારો આન્સર હંમેશા તમને આગળ મળતો જશે પીવી રેશિયો ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અને રિમેમ્બર ફ્રેન્ડ્સ સેલિંગ પ્રાઇસ કે વેરિયેબલ કોસ્ટ ચેન્જ થશે તો જ પીવી રેશિયો ચેન્જ થશે બાકી પીવી રેશિયો શું રહેશે કોન્સ્ટન્ટ કારણ કે કોન્ટ્રીબ્યુશન્સ કેના ઉપર ડિપેન્ડન્ટ છે સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ તો આ બેમાં ચેન્જ થાય તો જ પીવી રેશિયો માં ચેન્જ થાય નકર કોઈ દિવસ એનામાં ચેન્જ થાય નહીં બરાબર છે ફ્રેન્ડ્સ પ્લીઝ આ એક્ઝામ્પલ ને નોટ ડાઉન કરી નાખજો આવનારા લેક્ચર્સમાં આપણે ફર્ધર આના આગળ ક્વેશ્ચન્સ કરતા રહીશું બરાબર છે થેન્ક યુ વેરી મચ